ગીર પૂર્વ વન વિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં આવતી જગ્યા એટલે તુલસી શ્યામ મંદિર અને તેનો વિસ્તાર। આ આરક્ષિત જંગલમાં પ્લાસ્ટિકનો વપરાશ એ ખરેખર પ્રકૃતિ માટે પણ ખૂબ જ હાનિકારક છે, તેમજ જંગલમાં વસતા તૃણાહારી પ્રાણીઓ માટે પણ પ્રાણઘાતક સાબિત થાય છે। ત્યારે વન વિભાગ દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી છે કે આરક્ષિત જંગલની આજુબાજુ વસતા માલધારીના નેસ તેમજ ગીરમાં આવેલી આવી પવિત્ર જગ્યાઓ અને જંગલની નજીક વસતી માનવ વસાહત આ દરેક લોકોને વન વિભાગ દ્વારા સમજાવવામાં આવે છે કે જંગલમાં પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણ તેમજ પ્રકૃતિ અને તૃણાહારી પ્રાણીઓને પણ ભયંકર અસર થાય છે અને આવનારી પેઢી ઉપર પણ આની ભયંકર અસર પડે છે। તેના ભાગરૂપે અગાઉ જસાધાર સેટલમેન્ટ ગામને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું હતું, જે પછી તુલસી શ્યામમાં પણ આ વાત સમજાવવામાં આવી હતી। ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ અને વેપારીઓને પણ પ્લાસ્ટિક વપરાશ ન કરવો જોઈએ એવો સંકલ્પ જાહેર કર્યો હતો। ત્યારે આજે ગીર જંગલની આજુબાજુમાં ક્યાંય પણ પ્લાસ્ટિકનો વપરાશ જોવા મળેલ નથી, જે વન વિભાગની કામગીરી ખરેખર ઉત્તમ પ્રકારની છે તે વાત સાબિત થાય છે। આવો જોઈએ તેનો વિસ્તૃત अहवाल। स्टोरी रिपोर्ट बाय संजय वाड़ाधारी। ओके, आई एम अ टूरिस्टर एंड अभी जो आप देख सकते हो यहाँ पे आप स्वच्छता के और सभी अच्छा है और यहाँ पे लोकेशन भी काफ़ी सारा अच्छा है, प्लस की नेचर जो है वो भी यहाँ पे देखने लायक है, तो प्लीज़ यहाँ पे आप आके विजिट कर सकते हो। अच्छा, आपने यहाँ पे देखा कोई प्लास्टिक के ऐसी कुछ चीज़ है? नहीं, कोई एकदम स्वच्छ और सुंदर है यहाँ पे। अच्छा, तो आपके कहने का मतलब है कि पूरी तरह से एकदम साफ सुथरा एकदम और बिना प्लास्टिक के प्लास्टिक मुक्त है एकदम। ओके, कहाँ से हो आप? हम है मोटा समटियाला अमरेली से। क्या नाम आपका? अंश वेकरिया। તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો।